ભાજપ સત્તાની ભૂખી છે. ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે. ભાજપને માણસ મરે, માણસ ભણાવે, માણસ દીકરાઓ ભણે ન ભણે નથી કોઈ મતલબ નથી. ભાજપના કારણે ભાજપના SIR ને 1 મહિનામાં પૂરું કરવાના જે નિર્ણયો છે એના કારણે આજે BLO એ આપઘાત કરવા પડ્યા છે. ગીર સોમનાથમાં સમાચાર મળ્યા કે એક BLO એ કામના ભારણને લઈને સરકારે જે SIR ની જે કામગીરી આપી છે અને એ પણ ટૂંકા સમયમાં કરી દેવાની કામગીરી છે એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યું છે. એક BLO કપડવંજમાં કામના ભારણના કારણે એટેક આવી જતા મૃત્યુ પામ્યા છે. હું પહેલા તો એમને ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. સાથે સાથે ભાજપને કહેવા માંગુ છું કે શું માંડ્યું છે આપણે. તમે 5 કરોડ મતદારો છે એને 1 મહિનામાં BLO ઘરે ઘરે જઈ આવે. એમને બધું કામ મુકાવી દીધું. આટલી શું જરૂર હતી? SIR ની પ્રક્રિયા છે, SIR ની પ્રક્રિયા છે એ ચાલવા દો તમે 3, 4, 6 મહિના. શું વાંધો છે ભાઈ? વેકેશન આવે છે. પણ નહીં, તમારે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની એ ભાજપની લાય છે. ભાજપ સત્તાની ભૂખી છે. ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે. ભાજપને માણસ મરે, માણસ ભણાવે, માણસ દીકરાઓ ભણે ન ભણે નથી કોઈ મતલબ નથી. અને પરિણામ તમે જોઈ લો. એક શિક્ષકે આજે આપઘાત કર્યું છે. કેટલાય BLO હજી તણાવમાં છે. એટલું નહીં, હજી ઘણા BLO ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે ખોટી કામગીરીના. તમે શિક્ષકો ઉપર, BLO ઉપર તમે ઢગલા બંધ કામગીરી આપી દીધી છે. 90 પ્રકારની કામગીરી બધે કરે છે. તમારા દીકરાઓ તો પ્રાઇવેટમાં ભણે છે, વિદેશમાં ભણે છે તમારા દીકરાઓ ભાજપના નેતાઓના. અને જ્યાં ગરીબનો દીકરો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં BLO ની SIR ની કામગીરીના કારણે તમામ શિક્ષકો છે એ સ્કૂલમાં નથી. શિક્ષક કાર્ય અત્યારે ખોરંભે ચડી ગયું છે કારણ ગરીબોના બાળકો ભણે છે, લાખો બાળકો. અને એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે, શિક્ષક મતદારોને શોધે છે અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે. કેવા નાટકો તમે શરૂ કર્યા છે? તમારે કેમ્પેન ચલાવવાની જરૂર હતી તો તમે અલગ પ્રકારનું હતી જ આપણે વ્યવસ્થાઓ. ચૂંટણી સમયે આપણે કરીએ જ છીએ 2 મહિના પહેલા કે જેના નામ કમી રહી ગયા હોય, ચોડાવા હોય, એકવાર ક્રોસ વેરિફિકેશન કરી લો. આ બધા ધંધાઓ કરીને તમને એમ લાગે છે કે તમે ગડબડો કરીને ચૂંટણીઓ જીતશો. આ ભાજપના કારણે ભાજપના SIR ને 1 મહિનામાં પૂરું કરવાના જે નિર્ણયો છે એના કારણે આજે BLO એ આપઘાત કરવા પડ્યા છે. હું તમામને વિનંતી કરું છું BLO ને કે જરા પણ ચિંતા તમે ન કરો. કદાચ 1 મહિનામાં કામગીરી પૂરી નહીં થાય તો અમે લાખો, અમારા હજારો કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તમારી વારે આવશે. તમારા ઉપર કોઈ પણ દબાણ લાવે તો અમને અમારો સંપર્ક કરજો તમે. અમને ખબર છે તમારા ઉપર ખોટા દબાણો હશે પણ ચિંતા ના કરો તમે. આ સરકારોમાં આ જ અપેક્ષાઓ હોય છે. એને ચૂંટણીઓ જીતવાથી મતલબ છે. કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની મતલબ છે. એને ખબર છે કે ડ્યુ થઈ રહી છે ફેબ્રુઆરીમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકાની ચૂંટણીઓ, મહાનગરપાલિકાની. ઈ પાછી ઠેલાય અને SIR માં કંઈક થોડું ઘણું આમ તેમ કરી અને પાછી ચૂંટણીઓ જીતી અને પાછી માહોલ બનાવવામાં માહિર ભાજપા તમારા ઉપર દબાણ કરે છે. પણ તમે જરાય ચિંતા ન કરતા અમારો સંપર્ક કરજો. અને તમારી ઉપર જો ખોટા કાર્ય કરવાનું પણ દબાણ કરે તો પણ અમારો સંપર્ક કરજો. મારી વિનંતી છે આવું કોઈ પગલું ન ભરે. અને ઘણા BLO ને મને ખબર છે કે કામગીરી જો હાજર ન થાય તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ને શિક્ષકમાંથી ફરજ મુક્ત કરી દેવામાં આવે છે. એવા લોકોની સાથે પણ આમ આદમી પાર્ટી ઊભી છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ફરીથી હું ભાજપને કહું છું કે હજી વિચારી લો, આટલું પ્રેશર ના કરો. શિક્ષકો વેકેશનમાં આપણે આ SIR ની કામગીરી થઈ શકશે. અત્યારે જે ડ્યુ ચૂંટણીઓ છે ચૂંટણી લાવી દો અને બાળકોને ભણાવવા દો. ગરીબ મધ્યમ વર્ગના બાળકો સરકારી શિક્ષણમાં ભણે છે ને એને ભણવા દો.